નમસ્કાર, સીએનબીસી બજાર પર આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો પ્રોપર્ટી ગુરુ અને હું છું ઝરણા અલકંઠી. તો પ્રોપર્ટી ગુરુના દરેક એપિસોડની અંદર આપણે નવા રિયલ એસ્ટેટને લગતા ટોપિક્સની ચર્ચા કરતા હોઈએ છીએ. આજે પણ આપણે એક વધુ ચર્ચા કરવાના છે. ખાસ વાત આપણે જે કરવાના છે રીડેવલપમેન્ટ અંગે ખાસ વાત કરવાના છે અને આ ઉપરાંત રિયલ એસ્ટેટને લગતા નવા જે ટ્રેન્ડ છે એને પણ આપણે આગળથી ડિસ્કસ કરવાના છે. આજે મારી સાથે આ ચર્ચાની અંદર જોડાઈ ગયા છે આર્કેડ ડેવલપર્સ લિમિટેડના સીએમડી અમિત જૈન. અમિતજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર. અને આજે આપણે રિયલ એસ્ટેટને લગતા ખાસા એવા મુદ્દાઓની ચર્ચા કરવાના છે, પણ આપણે રીડેવલપમેન્ટના મુદ્દાથી શરૂઆત કરીએ. કારણ કે જે રીતે આપણે જોઈ રહ્યા છે મુંબઈની અંદર ઘણા બધા પ્રોજેક્ટ અત્યારે આપણને રીડેવલપમેન્ટમાં જતા દેખાઈ રહ્યા છે. ખાસ કરીને જે વેસ્ટર્ન સબબ છે, બોરીવલી, મલાડ, કાંદિવલી, આ તરફનો એરિયા છે, ત્યાં ઘણા બધા રીડેવલપમેન્ટ છે. અંધેરી વિસ્તારની અંદર ઘણા બધા રીડેવલપમેન્ટ આપણને થતા દેખાઈ રહ્યા છે. તો આ ઘણી બધી સોસાયટીને રીડેવલપમેન્ટની જરૂર પણ છે. તો સૌથી પહેલાં આપણે ગ્રાહકોના એંગલથી જો લઈએ કે રીડેવલપમેન્ટને કારણે કઈ રીતે હોમ બાયર્સને રીડેવલપમેન્ટની ઇમ્પેક્ટ આવતી હોય છે. નમસ્કાર. આ બોમ્બે સિટીમાં નવી લેન્ડની હવે અવેલેબિલિટી ઓછી થઈ ગઈ છે અને આ જે મકાનો છે જે રીડેવલપમેન્ટ માટે આવી રહ્યા છે એ હવે જૂના થઈ ગયા છે, 4 to 5 decades old. સો દે આર નોટ ઇન વેરી ગુડ કન્ડિશન. એમાં લિફ્ટ્સ નથી અને મેન્ટેનન્સ બહુ માગે છે, લીકેજ થાય છે, પાર્કિંગની પ્રોબ્લેમ્સ છે. તો એ બધા કારણથી એ રીડેવલપમેન્ટમાં જવાથી બધી પ્રોબ્લેમ સોલ્વ થઈ જતી હોય છે અને નવા પ્લોટ્સ બી અવેલેબલ નથી. બેઓનું કોઇન્સિડન્ટલી કોમ્બિનેશન હમણાં સિચ્યુએશનમાં છે, એટલે નવા પ્રોજેક્ટ્સની અવેલેબિલિટી રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સમાં વધી ગઈ છે અને રીડેવલપમેન્ટ હોવાથી ઘણી બધી જે જૂની પ્રોબ્લેમ્સ છે એક્ઝિસ્ટિંગ રેસિડેન્ટ્સની સોલ્વ થઈ જાય છે. પ્લાનિંગ થઈ જાય છે, જેમ કે સમજો, અને એરિયા એ લોકો જે યુઝ કરતા હોય એનાથી વધારે મળી જાય. નોર્મલી 1 BHK હોય તો એક રૂમ એક્સ્ટ્રા મળી જાય તો 2 BHK થઈ જાય છે. લિફ્ટ આવી જાય છે, પાર્કિંગ ફેસિલિટીઝ બેટર થઈ જાય છે, સિક્યોરિટી સિસ્ટમ્સ હોવાથી સિક્યોરિટી બેટર થઈ જાય છે અને નવી એમ્યુનિટીઝ એમને મળી જાય છે. એટલે દેર લાઇફસ્ટાઇલ ટોટલી ચેન્જીસ આફ્ટર રીડેવલપમેન્ટ. ઓકે, તો રીડેવલપમેન્ટ બાદ જે તમારું જૂની સોસાયટી તમારી થઈ ગઈ છે, સુરક્ષાને લઈને એક મોટો પ્રશ્ન અહીં આગળથી આવતો હોય છે, એ તો સોલ્વ થાય છે. સાથે સાથે તમને વધારે તમારા ઘરનો એરિયા મળતો હોય છે, વધારે સ્ક્વેર ફીટ પહેલાં કરતાં મળતા હોય છે ને સારી સુવિધાઓ સાથે સારી લાઇફસ્ટાઇલવાળું નવું ઘર તમને અહીં આગળથી મળતું હોય છે. અમિતજી, સામે જો આપણે ડેવલપર્સની વાત કરીએ તો સ્વાભાવિક રીતે આ રીડેવલપમેન્ટ જે સોસાયટીનું થવાનું છે એ સોસાયટીના મેમ્બર્સને ઘર ઉપરાંત આપ વધુ એફએસઆઈનો ઉપયોગ કરીને સેલ માટેના ફ્લેટ્સ જે છે ડેવલપર્સ બનાવતા હોય છે. સામાન્ય રીતે ડેવલપર્સ જ્યારે સોસાયટી પસંદ કરતા હોય છે, કઈ રીતની, એટલે કેટલી સાઇઝ હોય, કેટલી એફએસઆઈ હોય, કેવી સોસાયટીઓને પસંદ કરતા હોય છે ડેવલપર્સ? નોર્મલી જે સોસાયટીઓમાં પહેલા તો કન્વેન્સ થઈ ગયેલું હોવું જોઈએ. કન્વેન્સ હોય તો સોસાયટી ડેવલપમેન્ટ રાઇટ્સ આપી શકે અને જે સોસાયટીમાં 1 FSI યુઝ કરેલી હોય તો એક્સ્ટ્રા એફએસઆઈ યુઝ કરવાના પોટેન્શિયલ બહુ સારા થઈ જાય છે. 1 થી બિયોન્ડ થયેલી હોય યુઝ તો થોડું ડિફિકલ્ટ થઈ જાય છે. એટલે કન્વેન્સ હોવું જોઈએ અને બધા મેમ્બરો રેડી થવા જોઈએ. એમિકેબલી બધા મેમ્બરો જ્યાં સુધી અગ્રી ન થાય ત્યાં સુધી રીડેવલપમેન્ટ થવું ડિફિકલ્ટ છે. એટલે જે સોસાયટીમાં બધા મેમ્બરો એમિકેબલી રેડી છે અને કન્વેન્સ થયેલું હોય અને બસ FSI 1 યુઝ થયેલી હોય, એટલે એ 3 ફેક્ટર્સ હોય બરોબર તો રીડેવલપમેન્ટ માટે એલિજિબલ છે. તો ડેવલપર જ્યારે પ્રોજેક્ટની પસંદગી કરતા હોય છે, એટલે આપણે જે ડેવલપર્સને અપ્રોચ કરતા હોઈએ છીએ એઝ અ સોસાયટી, એની અંદર અપ્રુવલ, એમની સોસાયટીની ઇન્ટરનલ અપ્રુવલ જે હોય છે એ મળેલી હોવી જોઈએ અને એફએસઆઈનો યુઝ જે છે એને ખાસ કરીને ધ્યાને રાખીને ડેવલપર્સ અહીં આગળથી પ્રોજેક્ટની પસંદગી કરતા હોય છે કે એ પ્રોજેક્ટને હાથમાં
લેતા હોય છે. તો આ ડેવલપર્સ સાઇડથી છે અને સોસાયટી પણ પોતાની રીતે એક ખાસ કરીને તપાસ કરતી હોય છે અને એક સારા ડેવલપર્સની પસંદગી અહીં આગળથી કરતી હોય છે. તો આ આપણે રીડેવલપમેન્ટ માટે ગ્રાહકો શું જુએ છે, ડેવલપર શું જુએ છે, એની એક બેઝિક વાત અહીં આગળથી કરી છે. પણ હવે આપણે જો અમિતજી આગળ વાતને સમજીએ અને એક રિયલ એસ્ટેટના દ્રષ્ટિકોણથી આપણે જોઈએ, જે રીતે આપણે મુંબઈ શહેરની અંદર રીડેવલપમેન્ટના પ્રોજેક્ટ્સની સંખ્યા વધતી જોઈ રહ્યા છે, આટલા બધા જે પ્રોજેક્ટ અહીંયા આગળથી આવી રહ્યા છે, બે ઇમ્પેક્ટ એની દેખાઈ રહી છે. પહેલી વસ્તુ તો એ કે જે રેન્ટલ હોમ્સ છે એની ડિમાન્ડ આપણને ઘણી બધી વધતી દેખાઈ રહી છે અને ભાડા પણ બહુ ઘણા બધા મોંઘા થતા દેખાઈ રહ્યા છે. આપનું શું માનવું છે, આ જે રીડેવલપમેન્ટ આટલું ફાસ્ટ થઈ રહ્યું છે એની આ એક ઇમ્પેક્ટ આવી છે? એટલે રીડેવલપમેન્ટના કારણે બી ઇમ્પેક્ટ આવી છે. ઘણા બધા રેસિડન્ટ્સ જે રીડેવલપમેન્ટના કારણે વેકેટ કરે છે એમની રિક્વાયરમેન્ટ આવી છે અને એડિશનલ જે નોન રીડેવલપમેન્ટ બી બોમ્બેમાં ડિમાન્ડ વધતી જ જાય છે. લોકોની ડિમાન્ડ વધતી જ જાય છે એટલે ઓલવેઝ ધેર ઇઝ અ ડિમાન્ડ ફોર એવરીથિંગ ધેટ ઇઝ અવેલેબલ ઓન બ્લોક. અવેલેબિલિટી કરતા ડિમાન્ડ વધારે હોય છે એટલે રેટ્સ બી વધતા જાય છે. રેન્ટલ રેટ્સ બહુ વધી ગયા છે. ઓકે, તો આ એક આપણે જે રીતે જોઈ રહ્યા છે કે રીડેવલપમેન્ટને કારણે પણ હોમ જે રેન્ટ ઉપર જતા હોય છે એની ડિમાન્ડ અહીંયા આગળથી વધતી દેખાઈ રહી છે અને ડિમાન્ડ વધે છે એટલે અહીંયા આગળથી આપણે સપ્લાય કરતાં ડિમાન્ડ વધતી હોય ત્યારે કિંમતો વધતી હોય છે અને એ હિસાબે રેન્ટ પણ વધતા જોઈ રહ્યા છે. પણ હવે જો આપણે આગળ વાત કરી લઈએ તો આ જે રીડેવલપમેન્ટ માર્કેટની અંદર જો જે રીતનું રીડેવલપમેન્ટ થઈ રહ્યું છે, ઓવર સપ્લાયની સ્થિતિ પણ બની શકે જ્યારે આ પ્રોજેક્ટો પૂરા થવાના આરે હશે ત્યારે કઈ રીતે તમે જોઈ રહ્યા છો? ના, નવા મકાનોની ડિમાન્ડ બહુ વધી ગઈ છે. હવે જે લોકો જૂના મકાનોમાં રહે છે એમને બી નવી લાઈફસ્ટાઈલ અને એમ્યુનિટીઝ વાળા પ્રોજેક્ટો બહુ પ્રિફર્ડ છે. એટલે નવા પ્રોજેક્ટની ડિમાન્ડ બહુ વધી ગઈ હોવાથી ઓવર સપ્લાયનો ક્વેશ્ચન જ નથી આવતો. ઇનફેક્ટ જૂના મકાનોની ડિમાન્ડ થોડી ઘટી ગઈ છે. એમાં રેટ્સ ઘટી ગયા છે જૂના મકાનોના રીસેલમાં. નવા મકાનોની ડિમાન્ડ તો બહુ જ વધી ગઈ છે. જે યંગર જનરેશન છે આજે એમને ન્યૂ પ્રોજેક્ટ વિથ બેટર એમ્યુનિટીઝ અને બેટર લોકેશન અને એ બધાની ડિમાન્ડ બહુ વધી ગઈ છે અને લોકોને મોટા ફ્લેટોની બી રિક્વાયરમેન્ટ વધી ગઈ છે. એટલે પર હેડ જે કન્ઝમ્પશન ઓફ એરિયા છે એના ફ્લેટ એ વધી ગયું છે. એ બધાના કારણે જે બી સપ્લાય છે એ અબ્ઝોર્બ થઈ જાય છે. આ આપણે જે રિયલ એસ્ટેટમાં હોમ બાઇંગના જે ટ્રેન્ડ છે એની પણ વાત કરીશું, પણ આપણે રીડેવલપમેન્ટની વાત શરૂ કરી છે ત્યારે મારે સૌથી પહેલાં આપની પાસેથી એ પણ સમજવું હતું કે રીડેવલપમેન્ટને લઈને જે સરકારની પોલિસી છે એને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? રીડેવલપમેન્ટને વેગ મળે એ માટે કેવો સપોર્ટ પોલિસીથી કે સરકાર તરફથી મળવો જોઈએ? એટલે સરકારે રીડેવલપમેન્ટને પ્રોત્સાહન આપવા માટે અમુક એડવાન્ટેजेस આપ્યા છે, જેમ કે ફંજીબલ એફએસઆઈ જે એક્ઝિસ્ટિંગ મેમ્બરની છે એ ફ્રી આપી છે. સ્ટેમ્પ ડ્યુટી જે એક્ઝિસ્ટિંગ મેમ્બરના ફ્લેટના અગ્રીમેન્ટની છે એનું બી વેવર આપ્યું છે. ₹1000 સ્ટેમ્પ ડ્યુટીમાં એનું અગ્રીમેન્ટ થઈ જાય. પણ આના સિવાય બી બીજા બી એડવાન્ટેजेस અગર સરકાર આપે તો એનાથી બહુ એન્કરેજમેન્ટ મળે અને હજી પિકઅપ થશે, હજી સ્ટ્રીમલાઇન થઈ જશે રીડેવલપમેન્ટ. જેમ કે જીએસટી ના કોઈ એડવાન્ટેજ આપી શકે કે બીજા કોઈ મ્યુનિસિપલ પ્રીમિયમના એડવાન્ટેજ આપે તો એનાથી એન્કરેજમેન્ટ ઓર વધશે. ઓકે, તો આ અહીંયાથી અમુક જો જીએસટીને લગતી પણ રાહત અહીંયા આગળથી આપવામાં આવે તો રીડેવલપમેન્ટની અંદર આપણે એક વેગ મળતો અહીંયા આગળથી જોઈ શકીએ છીએ. પણ ઓવરઓલ જે રીતે આપણે જોઈ રહ્યા છીએ ખાસું એવું રીડેવલપમેન્ટ મુંબઈની અંદર થતું આપણને દેખાઈ રહ્યું છે અને જે જૂની સોસાયટી છે, મુંબઈ એક જૂનું શહેર છે, સૌથી પહેલાં વિકસેલું શહેર આપણે જેને કહી શકીએ, એટલે હવે અહીંયા આગળથી સ્વાભાવિકપણે રીડેવલપમેન્ટની ઘણી જરૂર છે અને ઘણા બધા ડેવલપર્સ પણ આ કામ અહીંયા આગળથી કરી રહ્યા છે. તો આપણે થોડી રીડેવલપમેન્ટને લગતી વાત કરી છે, પણ એક ક્લસ્ટર રીડેવલપમેન્ટની વાત પણ થઈ છે. જે નવી હાઉસિંગ પોલિસી મહારાષ્ટ્રની આવી એમાં પણ એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો આ ક્લસ્ટર રીડેવલપમેન્ટને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? ડેવલપર્સ માટે આ ક્લસ્ટર રીડેવલપમેન્ટ એ એક સારી વસ્તુ છે કે ત્યાં ચેલેન્જીસ વધારે છે?
ક્લસ્ટર રીડેવલપમેન્ટમાં ચેલેન્જીસ થોડા વધારે છે. એમાં સાઇઝ ઓફ ધ પ્લોટની રિક્વાયરમેન્ટ છે, અમુક ક્રાઇટેરિયા છે, રોડ વિડ્થના ક્રાઇટેરિયા છે, અને જે પ્રોજેક્ટ જે સોસાયટીઝમાં એફએસઆઈ વધારે વપરાયેલી હોય એમાં ક્લસ્ટર સ્કીમમાં જવાથી ફિઝિબિલિટી બેટર થઈ જાય છે, ડેન્સિટી પ્રોજેક્ટની વધી જાય છે, અને ટાઈમલી કમ્પ્લીશન કરવું એ વધારે એમાં ક્રિટિકલ છે. અને ફિઝિબિલિટી ચેક કરીને બધું વ્યવસ્થિત હોય તો યુ કેન ગો ફોર ક્લસ્ટર રીડેવલપમેન્ટ. જે સોસાયટીઓમાં એફએસઆઈ વધારે વપરાયેલી છે એમાં ફિઝિબિલિટી ક્લસ્ટર સ્કીમમાં બેસી શકે છે. એમાં તમારે ફિઝિબિલિટી વગેરે બધું બરોબર ચેક કરીને તમે કરી શકો એઝ અ ડેવલપર. ટાઈમલી કમ્પ્લીશન ઇઝ વેરી ક્રિટિકલ. એમાં ડેન્સિટી વધારે હોવાથી યુ હેવ ટુ ગો ફોર હાઈ રાઇઝ બિલ્ડિંગ, હાઈ રાઇઝ અપાર્ટમેન્ટ. ઓકે, તો ક્લસ્ટર રીડેવલપમેન્ટની પણ આપણે અહીંયા આગળથી વાત કરી છે, અને હવે આપણે જે ઓવરઓલ આ રીડેવલપમેન્ટની વાત કરી, પણ ઓવરઓલ રિયલ એસ્ટેટને લગતા જે ટ્રેન્ડ્સની પણ આપણે વાત કરી લઈએ તો અમિતજી, જે રીતે આપ અહીંયા આગળથી જણાવી રહ્યા હતા કે ખાસ કરીને લોકો સારી સુવિધાવાળા ઘરો ઈચ્છી રહ્યા છે, મોટા ઘરો ઈચ્છી રહ્યા છે, અને આ ટ્રેન્ડ સતત લગભગ આપણે 5મું વર્ષ છે કે જોઈ રહ્યા છે કે લોકો મોટા ઘર ઈચ્છી રહ્યા છે. કોવિડ પછી આ ટ્રેન્ડ આપણે બનતો જોયો, ને હવે 5મું વર્ષ આપણે જોઈ રહ્યા છે, ને રિયલ એસ્ટેટની અપસાઇકલનું પણ આ 5મું વર્ષ છે. જે રીતે આપણે આ પાછલા 1-2 વર્ષની અંદર રિયલ એસ્ટેટના સ્ટોક, આપ પણ એક લિસ્ટેડ ડેવલપર્સ છો, તો એમાં પણ આપણે જે રીતે જોઈ રહ્યા છે રિયલ એસ્ટેટના સ્ટોક્સમાં પણ વધારો આવતો દેખાઈ રહ્યો છે. તો આગળના રિયલ એસ્ટેટના ગ્રોથને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? આગળ જતા બી ડિમાન્ડ સારી જ છે, અને લોકો હવે સેવિંગ માઇન્ડસેટ થી સ્પેન્ડિંગ માઇન્ડસેટમાં શિફ્ટ થઈ ગયા છે. અને દો રિયલ એસ્ટેટ એસેટ બેઝ વસ્તુ છે, પણ આની પેટર્ન હવે એક કમોડિટીની જેમ બી જોઈ રહ્યા છે લોકો. જે મોબાઈલ ફોન બદલી કરે છે 1-2 વર્ષમાં, કે ગાડી બદલી કરે 4-1 વર્ષમાં, એ રીતે લોકો હવે રેસિડેન્શિયલ યુનિટ બી 10-15 વર્ષમાં ચેન્જ કરીને નવા યુનિટમાં શિફ્ટ થવાની પેટર્ન બી દેખાઈ રહી છે. એ બધાના કારણે ડિમાન્ડ બહુ વધી ગઈ છે, અને એરિયા બી લોકોને, જેમ તમે કીધું, પોસ્ટ કોવિડ મોટા યુનિટની રિક્વાયરમેન્ટ આવી ગઈ છે. અને કોવિડમાં લોકો બહાર ના જઈ શક્યા, એટલે તમારા પ્રોજેક્ટમાં જ તમને સ્વિમિંગ પુલ, જિમ્નેશિયમ, ગાર્ડન અને બધા એમ્યુનિટીઝ જોડે જે લોડેડ પ્રોજેક્ટ હોય છે એની ડિમાન્ડ બહુ વધી ગઈ છે, જેને લેઆઉટ કહેવામાં આવે છે. સિંગલ બિલ્ડિંગ કરતા લેઆઉટની ડિમાન્ડ વધી ગઈ છે. એટલે ડિમાન્ડ ઇઝ કોન્સ્ટન્ટ એન્ડ ઓનગોઈંગ. આર્કેડ ડેવલપર્સ અમિત જૈન જોડાયેલા છે, અને એમની સાથે આપણે ઓવરઓલ રિયલ એસ્ટેટની વાત કરી રહ્યા છે, રીડેવલપમેન્ટના ટ્રેન્ડની આગળથી વાત કરી. અમિતજી, હવે મારે તમને એ પૂછવું હતું કે આપની એક થાણાની અંદર એક મોટું લેન્ડ પાર્સલ તમે એક્વાયર કર્યું છે. આમ આપની જોઈ રહ્યા, આપની જે પોર્ટફોલિયો છે, જે પ્રોજેક્ટનો પોર્ટફોલિયો છે, એને જોતા આપ રીડેવલપમેન્ટ માટે વેસ્ટર્ન સબર્બમાં ઘણા બધા પ્રોજેક્ટ કરી ચૂક્યા છો, કરી રહ્યા છો. જે લક્ઝરી પ્રોજેક્ટ આપના સેન્ટ્રલ મુંબઈની અંદર પણ અહીંયા આગળથી કાંજુરમાર્ગ, મુલુંડ એ તરફ થઈ રહ્યા છે. હવે આપ થાણેની અંદર એક એન્ટ્રી કરી રહ્યા છો, તો થાણેમાં આપની એન્ટ્રી પાછળ આપની કઈ રીતની થોટ પ્રોસેસ રહી છે? થાણેના માર્કેટને કઈ રીતે જોઈ રહ્યા છો? So Thane market is an independent market, and it is equivalent or bigger than the Bombay market in terms of sale numbers. અને બોમ્બેમાં જેમ પહેલા કીધું કે લેન્ડની અવેલેબિલિટી હવે ઘટી ગઈ છે, એટલે વી આર ગોઈંગ ફર્ધર નોર્થ બાઉન્ડ. અને થાને ઇઝ અ ન્યૂ ડેવલપમેન્ટ, ન્યૂ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મેટ્રો ઇન્ફ્રાસ્ટ્રક્ચર કનેક્ટિવિટી બહુ સારી છે થાનેની. હમણાં બોરીવલીથી થાનેનું અંડરગ્રાઉન્ડ ટનલનું બી કામ ચાલુ છે, બોરીવાડે વિલેજમાં કનેક્ટ કરે છે થાનેમાં. અને બધું ન્યૂ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ન્યૂ રોડ્સ, ન્યૂ સ્કૂલ્સ, અને very good development is coming up. Job opportunities are being created. So Thane is the next big thing only. All big developers are already there, and it is a very good mature market. ઓકે, તો આ આપણે અહીં આગળથી થાણામાં નવી એન્ટ્રીની આગળથી વાત કરી છે, ને આ ઉપરાંત ઓવરઓલ રિયલ એસ્ટેટના ટ્રેન્ડ્સની જો આપણે અહીં આગળથી વાત કરી લઈએ, એઝ અ ડેવલપર આપ કેવા ટ્રેન્ડ જોઈ રહ્યા છો? કેવી રીતના ઘરોની ડિમાન્ડ આપને દેખાઈ રહી છે? જે રીતના આપ નવા પ્રોજેક્ટ લાવશો, કઈ રીતના ટ્રેન્ડ્સ?
ટ્રેન્ડ્સમાં હવે ઓટોમેશન ઇઝ વેરી મચ ઇન ટ્રેન્ડ નાઉ. પીપલ આર ઇન્ટરેસ્ટેડ ઇન ટેકનોલોજી, એટલે સિક્યોરિટીમાં ઓટોમેશન યુઝ થાય છે. ઇલેક્ટ્રિકલ ફિક્ચર્સમાં ઓટોમેશન યુઝ થાય છે, લાઇટ્સ, ફેન્સ, અને તમે મોબાઈલ ફોનથી ઘણું બધું ઓપરેટ કરી શકો છો. એર કન્ડિશનિંગ, even like locks and all have become automated. Automation is the one thing which is in trend, and technology is one thing which is in trend. અને બધી એમ્યુનિટી લોડેડ પ્રોજેક્ટ ની ટ્રેન્ડ છે, એટલે સિંગલ બિલ્ડિંગ ની ડિમાન્ડ, સેલ વેલોસિટી ઓછી આવે છે અને રેટ્સ બી ઓછા આવે છે. સો ઇટ ઇઝ બેટર યુ મેક લેઆઉટ્સ વિથ ઓલ ધી એમ્યુનિટીઝ which are very much in demand. એટલે તમારી પ્રોજેક્ટમાં સ્વિમિંગ પુલ, ક્લબ હાઉસ, જિમ્નેશિયમ, ગેમ, સ્પોર્ટ એ બધું આવી જાય તો એની ડિમાન્ડ બહુ છે. અને સસ્ટેનેબલ બિલ્ડિંગ, ગ્રીન બિલ્ડિંગ, સસ્ટેનેબલ બિલ્ડિંગ, તમારા પ્રોજેક્ટમાં સોલાર ફેસિલિટી, તમારા પ્રોજેક્ટમાં સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને વોટર રિસાયકલિંગ, એ બધું સસ્ટેનેબલ ઇઝ વેરી મચ ઇન ટ્રેન્ડ. એનાથી તમે એન્વાયરમેન્ટલ ફ્રેન્ડલી અપ્રોચ રાખી શકો છો. ધ મટીરિયલ જે યુઝ થાય છે કન્સ્ટ્રક્શનમાં, એ બધું બી એન્વાયરમેન્ટલ ફ્રેન્ડલી મટીરિયલ્સ યુઝ થાય છે. આઈજીબીસી અપ્રુવલ્સ હોય છે અમારા પ્રોજેક્ટના, તે હિસાબે જે સ્ટેન્ડર્ડ આઈજીબીસી ના હોય છે, આઈજીબીસી સર્ટિફાઈડ મટીરિયલ યુઝ કરીએ. જી. અને હવે આપની સાથેથી એ પણ એક ખાસ ચર્ચા કરવી હતી કે જે રીતે આપણે રેટ કટની સાયકલ જોઈ રહ્યા છે, આ વર્ષમાં ત્રીજો રેટ કટ આવ્યો અને એ મોટો રેટ કટ આવ્યો, 50 BPSનો રેટ કટ આવ્યો છે. તો અફોર્ડેબલ સેગમેન્ટને તો સ્વાભાવિક રીતે આની ઇમ્પેક્ટ પોઝિટિવ રીતે થવાની છે, લોકોની અફોર્ડેબિલિટી વધશે. લક્ઝરી પ્રોજેક્ટ માટે કેટલો ફરક આવી શકે આ રેટ કટ સાયકલથી? સેન્ટિમેન્ટ અહીંયા પણ સુધરે છે કે આપ કઈ રીતે જોઈ રહ્યા છો? એટલે બધે જ લોકો, બધા સેગમેન્ટ, અક્રોસ ઓલ ધી સેગમેન્ટ, પીપલ મેજોરિટી 90% ઓફ પીપલ ગો ફોર હોમ લોન્સ, ઇવન ઇફ ઇટ ઇઝ ફોર લક્ઝરી. કેમ કે હોમ લોનના જે ઇન્ટરેસ્ટ રેટ છે એ બહુ અટ્રેક્ટિવ મળે છે અને સ્ટેન્ડર્ડ ડિડક્શન બી મળે છે. અને આ જે ઇન્ટરેસ્ટ રેટ ઘટી ગયા છે એનાથી લોન એલિજિબિલિટી વધી જશે અને ઈએમઆઈ બી ઘટી જશે. જે પે આઉટ ઈએમઆઈ ની હોય છે એ ઘટી જશે. એ બહુ અટ્રેક્શન વધારી દે છે, એનાથી ડિમાન્ડમાં બહુ સર્જ અને સ્પાઇક આવશે. ધીસ વિલ બેનિફિટ અ લોટ. ઓકે, તો અહીંયા આગળથી આપણે જે એક ખાસ વાત કરી રહ્યા છે કે જે રેટ કટ અહીંયા આગળથી આવતો દેખાયો છે, એની ઇમ્પેક્ટ અફોર્ડેબલ પર તો સ્વાભાવિકપણે આવવાની જ છે, પણ લોન લઈને મોટાભાગના લોકો ઘર ખરીદતા હોય છે, તો અહીંયા ચોક્કસપણે ખાસ ઇમ્પેક્ટ આવતી હોય છે. પણ આગળ જો આપણે અહીંયા આગળથી વાત કરી લઈએ કે જ્યારે ઘર ખરીદાર ઘર ખરીદવા માટે જતો હોય છે, આપ નવા પ્રોજેક્ટ પણ બનાવો છો, લક્ઝરી પ્રોજેક્ટ પણ બનાવો છો, રીડેવલપમેન્ટ ક્ષેત્રે પણ કાર્યરત છો. એક ગ્રાહક જે નવો ફ્લેટ લેવાનો છે એની અહીંયા આગળથી હું વાત કરી રહી છું, એ આવા પ્રોજેક્ટની અંદર જે બિલકુલ નવા બની રહ્યા છે, ફ્રેશ લેન્ડ પાર્સલ ઉપર, અને જે રીડેવલપમેન્ટ થઈને આવી રહ્યા છે, એમાં ગ્રાહકને કશે એક પોઝિટિવ પાસાઓ ખરા, એક ફાયદો મળી શકે એવો ખરો કે જો રીડેવલપમેન્ટના પ્રોજેક્ટમાં એને કોઈક ફાયદો થતો હોય? રીડેવલપમેન્ટ પ્રોજેક્ટના રેટ્સ થોડા કોમ્પિટિટિવ હોય છે વિસ ન્યૂ પ્રોજેક્ટ્સ, ને રેન્ટલ એમાં ચાલુ હોય એટલે ડિલિવરીની બહુ પ્રેશર હોય, ફાસ્ટર ડિલિવરી. તમારે લિમિટેડ રેન્ટલ પીરિયડમાં એ સોસાયટીને જે કમિટ કર્યું છે એમાં જ પૂરું કરવું છે, એટલે ફાસ્ટર ડિલિવરી બી થઈ જાય છે અને રેટ્સ થોડા ન્યૂ પ્રોજેક્ટ કરતા થોડા કોમ્પિટિટિવ હોય છે. ધેટ ઇઝ ધી એડવાન્ટેજ ફોર ધી બાયર. ઓકે, તો રીડેવલપમેન્ટના પ્રોજેક્ટમાં એક થોડા રેટ તમને કોમ્પિટિટિવ મળી શકે છે, એક ફાયદો છે. અને જે રેરાનું પ્રોટેક્શન છે અમિતજી, એમાં કઈ રીતની સ્થિતિ હોય છે? નવા જે બાયર્સ, એટલે નવા જે તમારા સેલ્સના ફ્લેટ હોય છે, જે રીડેવલપમેન્ટવાળા પ્રોજેક્ટની જો આપણે વાત કરીએ, તો જે નવા સેલેબલ ફ્લેટ છે એ તો રેરાને માટે રજીસ્ટર થવાના છે. જે સોસાયટીના ગ્રાહકો છે એમને રેરાનું પ્રોટેક્શન મળતું હોય છે, કઈ રીતની સ્થિતિ બનતી હોય છે? એટલે સોસાયટીને જે અમે ડેવલપમેન્ટ અગ્રીમેન્ટ કરીએ છીએ એમાં જ એમને ટાઈમલાઈન ઓફ ધ પ્રોજેક્ટ ડિફાઇન કરેલી હોય છે, અને ડીલે થાય તો એમને રેન્ટલ્સ બી વધારીને આપવું પડે છે, અને બેંક ગેરંટી બી અપાયેલી હોય છે જે સોસાયટીને પ્રોટેક્ટ કરે છે. એટલે દે આર પ્રોટેક્ટેડ ઇન ઓલ એસ્પેક્ટ્સ.
ઓકે, તો આ આપણે અહીંયા આગળથી ખાસ વાત કરી છે કે કઈ રીતે રીડેવલપમેન્ટના લોકોને પણ કઈ રીતની સુરક્ષા મળતી દેખાઈ શકે છે અને ઓવરઓલ રિયલ એસ્ટેટના ટ્રેન્ડની પણ આપણે અહીંયા આગળથી વાત કરી છે. અમિતજી, આપનો આભાર, આપ અમારી સાથે જોડાયા અને તમામ મુદ્દાઓ અંગે આપણે અમારી સાથે ચર્ચા કરી. આપનો ખૂબ ખૂબ આભાર. અને આ સાથે જ પ્રોપર્ટી ગુરુની આ રજૂઆતમાં તો આટલું જ, પરંતુ આપને જતાં જતાં ફરી એક વખત યાદ કરાવી દઈએ કે આપના રિયલ એસ્ટેટને લગતા, ઘરની ખરીદારી, વેચાણ, ઇન્વેસ્ટમેન્ટને લગતા કોઈ પણ સવાલ હોય અમને લખી મોકલાવો. અમારું ઈમેલ એડ્રેસ છે propertyguru@nw18.com. તો આ સાથે જ આ એપિસોડની અંદર તો હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.